વિસાવદરના રામગઢ ભૂતળી ખાતે તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી. રામગઢ ભૂતળી ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વિસાવદર મામલતદાર આર.એન. ખોડભાયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમમાં વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, માજી ધારાસભ્ય હર્ષદ રીબડિયા, કનુભાઈ ભાલાડા, તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન માંગરોળિયા, રામગઢના સરપંચ લીલાવંતીબેન સાંગાણી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના વિકાસ માટે મામલતદાર દ્વારા સરપંચશ્રીને ₹5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. રિપોર્ટ હરીશ મહેતા, વિસાવદર. એ મુજબની આપણે ભારત બનાવીએ અને એ મુજબની આપણી જવાબદારી સૌની છે. એ મુજબનું ભારત બનાવવાની. આજે આપણે આપણી સામે ભ્રષ્ટાચાર, બેરોજગારી, પર્યાવરણની સમસ્યા અને સોશિયલ મીડિયાની ખોટી માહિતી એવા ઘણા બધા પડકારો છે. તો સાચી આઝાદી કોને કહેવાય? સાચી આઝાદી એ છે કે ભાઈ દરેક બાળકને શિક્ષણ મળે, દરેક યુવાનને રોજગાર મળે, દરેક મહિલા સુરક્ષિત હોય, દરેક ગરીબને જરૂરી સહાય મળે, નોકરીમાં તકની સમાનતા હોય, દરેક નાગરિક કાયદાનું સન્માન કરે અને કાયદાનું સમાન રક્ષણ મળે. આ સાચી આઝાદી છે. જવાબદાર નાગરિક તરીકે આપણે શું કરવાનું? આપણે જે લાભની જરૂરિયાત નથી તો એ લાભ માટે આપણે મનાઈ કરી અને જેને ખરેખર જરૂર છે તેના સુધી તે લાભ પહોંચે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ આ જે વસ્તુ અલગ છે. બધાને પોતાનો હક જોઈએ છે, પણ જવાબદારી જે છે, ફરજ છે, એનું કોઈનું પાલન કરવું નથી. આપણું બંધારણ આપણને હકની સાથે સાથે જવાબદારીઓ પણ આપે છે. આપણી ફરજ શું છે તે પણ બતાવે છે. બંધારણના ભાગ 3માં મૂળભૂત 6 અધિકારો છે. એટલે એ અધિકારોના ભંગ બદલ આપણે સીધા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. પણ સાથે સાથે ભાગ 4 આપણી જે મૂળભૂત ફરજો છે કે જેનું આપણે પાલન કરવું જોઈએ, ફરજોનો પણ સમાવેશ છે. તો આપણે હકોની સાથે સાથે આપણી જવાબદારી અને ફરજો છે તેનું પણ પાલન કરવું જોઈએ. હવે થોડીક ટૂંકી જે મતલબ મેં મારા રીતે બનાવેલી છે અથવા તો મને ક્યાંથી વાંચવા મળી છે એવી ફરજો મેં થોડીક અહીંયા હું જાહેર કરું છું. તો થોડોક આપણે એવો પ્રયત્ન કરીએ આજ આઝાદીના પર્વ છે તો કે ભાઈ આપણે એનું પાલન કરવાનો પૂરતો પ્રયત્ન કરીએ. તો કે રાષ્ટ્રગાન વખતે ઊભા રહેવું, જાહેર સંપત્તિ છે એને પોતાની માનવી. કેમ કે હું અમારી ઓફિસોમાં અથવા તો શાળાઓમાં જોઉં છું તો ખૂણામાં પાનની પિચકારીઓ, માવાની પિચકારીઓ મારેલી હોય છે. આપણે ઘરે કેમ નથી થૂકતા? કેમ કે ઘર આપણું છે, આપણે પોતાનું માનીએ છીએ. જ્યારે ઓફિસો આપણી નથી એટલે આપણે ત્યાં થૂકીએ છીએ. પણ નહીં, એવું નહીં કરતા. આપણે જે જાહેર સંપત્તિ છે એને પણ પોતાની જ માનવી જોઈએ. ચૂંટણીમાં અવશ્ય મત આપવો, આ પણ એક આપણી ફરજ છે. ચૂંટણી હોય ત્યારે હોશે મતદાન કરવું. સરકાર કેટલી પ્રયત્નશીલ છે એનું ઉદાહરણ આપું. અહીં આપણી બાજુમાં જ બાણેજ છે. બાણેજમાં પેલા બાપુ એક જ મતદાર છે તો પણ સરકાર ત્યાં સ્ટાફ નિમે છે અને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે. મતલબ બૂથથી માંડીને તમામ સુવિધાઓ આપે છે. કારણ કે એક મતનું મૂલ્ય છે. પ્લાસ્ટિકનો બને તેટલો ઓછો ઉપયોગ કરીએ અને એનો યોગ્ય રીતે નિકાલ કરીએ. 100% આપણે ઉપયોગ નહીં કરીએ એવું તો શક્ય નથી, પણ જેટલો ઓછો ઉપયોગ થાય એટલો કરીએ અને એનો નિકાલ પણ યોગ્ય કરીએ. ગમે ત્યાં નહીં ફેંકી દેતા. આપણે જોતા હોય તો રસ્તા ઉપર ઊભા હોય, બસ નીકળે તો જે મતલબ વેફરના પડીકા હોય બહાર ફેંકી દે. ખાય પ્લાસ્ટિક પાણીની બોટલો છે તેનો ફેંકી દે. જંગલમાં જાય ત્યાં ફેંકી દે. એટલે બને તેટલો એનો કચરાનો યોગ્ય નિકાલ થાય એવું કરીએ. વૃક્ષો વાવીએ, ઉર્જાની બચત કરીએ. જે લાઇટ કે પંખાની આપણે જરૂર નથી તો એને બંધ કરી દઈએ. એ પણ એક દેશ સેવા જ છે. આજે આપણે દેશ સેવા માટે કંઈ મોટું કાર્ય કરવાની જરૂર નથી. આપણે એ કંઈ લડાઈ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.